હેલો બાળ મિત્રો, વંદે માતરમ. કેમ છો? મજામાં ને? હા, તો આગળ આપણે એકમ 1થી 15 સુધી અભ્યાસ કર્યો. તો આજે આપણે વિષય હિન્દીમાં એકમ 16 ભાગ 4 આપણે ભાગ 1, 2 અને 3નો પુસ્તકમાં અભ્યાસ કર્યો અને ભાગ 4માં એકમ 16 બારાખડી એટલે કે બારાક્ષરી તેમાં અહીંયા આપણે નોટબુકમાં લખીશું. એટલે કે પહેલાં આપણે અહીંયા તારીખ અને વાર, વિષય હિન્દી, વિષયાંક એકમ 16 બારાખડી એટલે બારાક્ષરી. તો આપણે અહીંયા નોટમાં બારાક્ષરી લખીશું. તો પહેલાં તો આપણે કેવી રીતે લખવી તેનું ખાસ જોઈશું. બધાએ પહેલાં સ્કેલ લઈને અને એટલે કે ફૂટપટ્ટી લઈને માપ કરી લેવાનું છે. પહેલાં ટપકા કરી લેવાના. 1 નંબર ઉપર હોય ટપકું, પછી 2 નંબર છોડીને 3 નંબર ઉપર, 4 નંબર છોડીને 5 ઉપર, 6 છોડીને 7. તો આવી રીતે આપણે પહેલાં લાઈન પાડી લઈશું. બરાબર છે? તો પહેલાં આપણે અહીંયા ક થી શરૂઆત કરીશું. ક સે કમલ, ક સે કમલ. કને આની માત્રા જોડીએ તો થાય કા. કને હસ્વ કી, પછી કને દીર્ઘ કી, કને હસ્વ કુ, કને દીર્ઘ કુ. આવી રીતે ખાનામાં આપણે અલગ અલગ અક્ષર લખવાના છે, સરસ મજાના અક્ષરથી. ને આગળ કને 1 માત્રા કે, કને 2 માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને કાના 2 માત્રા કૌ, કને માથે મીંડું કમ, કને 2 મીંડા કહા. આવી રીતે કથી કહ સુધી. પછી આવશે ખસે ખરગોશ. ખસે ખરગોશને આની માત્રા જોડીએ તો ખને ખાનો ખા, ખને હસ્વ ખી, ખને દીર્ઘ ખી, ખને રસવળું ખું, ખને દીર્ઘવાળું ખું, ખને 1 માત્ર ખે, ખને 2 માત્ર ખે, ખને કાનો માત્ર ખો, ખને કાના 2 માત્રા ખો, ખને માથે મીંડું ખમ, 2 મીંડા ખહા. પછી આવશે ગસે ગણપતિ, ગને ગાનો ગા, ગને હસ્વગી, ગને દીર્ઘ ગી, ગને હસ્વવાળું ગુ, ગને દીર્ઘવાળું ગુ, ગને 1 માત્ર ગે, ગને 2 માત્ર ગઈ, ગને ગાનો માત્ર ગો, ગને ગાના 2 માત્રા ગૌ, ગને માથે મીંડું ગમ, ગને 2 મીંડા ગહા. બરાબર? આવી રીતે બારાક્ષરી બોલતી જવાની ને લખતી જવાની છે. પછી આવશે ઘસે ઘર, ઘને ઘાનો ઘા,
ઘને હસ્વ ઘી, ઘને દીર્ઘ ઘી, ઘને હસવાવાળું ઘુ, ઘને દીર્ઘાવાળું ઘુ, ઘને એક માત્ર ઘે, ઘને બે માત્ર ઘે, ઘને કાનો માત્ર ઘો, ઘને કાના બે માત્રા ઘો, ઘને માથે મીંડું ઘમ, ઘને બે મીંડા ઘા. સરસ મજાના આવી રીતે ચોખ્ખા અક્ષરથી લખવાનું છે. પછી આવશે ચ સે ચટાઈ, ચને બે માત્ર ચા, ચને ચાનો ચા, ચને હસ્વચી, ચને દીર્ઘ ચી, ચને હસવાવાળું ચું, ચને દીર્ઘાવાળું ચું, ચને એક માત્ર ચે, ચને બે માત્રા ચે, ચને કાનો માત્ર ચો, ચને કાના બે માત્રા ચો, ચને માથે મીંડું ચમ, ચને બે મીંડા ચહ. પછી આવશે છ, છ સે છત્રી, છને છાનો છા, છને હસ્વ છી, છને દીર્ઘ છી, છને હસવાવાળું છું, છને દીર્ઘાવાળું છું, છને એક માત્ર છે, છને બે માત્ર છે, છને કાનો માત્ર છો, છને કાના બે માત્ર છો, છને માથે મીંડું છમ, છને બે મીંડા છહ. છ પછી આવશે જ, જ સે જગ, જને જાનો જા, જને હસ્વ જી, જને દીર્ઘ જી, જને હસવાવાળું જુ, જને દીર્ઘાવાળું જુ, જને એક માત્ર જે, જને બે માત્ર જય, જને કાનો માત્ર જો, જને કાના બે માત્રા જો, જને માથે મીંડું જમ, જને બે મીંડા જહા. પછી જ પછી આવશે જસે ઝંડા, જને જાયની જ, જને જાનો જા, જને હસ્વજી, જને દીર્ઘજી, જને હસવાવાળું જુ, જને દીર્ઘાવાળું જુ, જને એક માત્ર જે, જને બે માત્ર જે, જને કાનો માત્ર જો, જને કાના બે માત્રા જો, જને માથે મીંડું જમ, જને બે મીંડા જહા. જ પછી આવશે ટ છે ટમાટર, ટને ટાનો ટા, ટને હસ્વટી, ટને દીર્ઘટી, ટને હસવાવાળું ટું, ટને દીર્ઘાવાળું ટું, ટને એક માત્ર ટે,
ટને બે માત્ર ટે, ટને કાનો માત્ર ટો, ટને કાના બે માત્ર ટો, ટને માથે મીંડું ટમ, ટને બે મીંડા ટહા. તો પછી આવશે ઠ. ઠસે ઠઠેરા, ઠને ઠાનો ઠા, ઠને હસવઠી, ઠને દીર્ઘઠી, ઠને હસવાવાળું ઠું, ઠને દીર્ઘવાળું ઠું, ઠને એક માત્ર ઠે, ઠને બે માત્ર ઠે, ઠને કાનો માત્ર ઠો, ઠને કાના બે માત્ર ઠો, ઠને માથે મીંડું ઠમ, ઠને બે મીંડા ઠહા. ઠ પછી આવશે ડ. ડસે ડમરું, ડને ડાનો ડા, ડને હસ્વડી, ડને દીર્ઘડી, ડને હસવાવાળું ડું, ડને દીર્ઘાવાળું ડું, ડને એક માત્ર ડે, ડને બે માત્ર ડે, ડને કાનો માત્ર ડો, ડને બે કાના બે માત્ર ડો, ડને માથે મીંડું ડમ, ડને બે મીંડા ડહા. પછી આગળ આવશે ઢ. ઢસે ઢક્કન, ઢને ઢાનો ઢા, ઢને હસ્વઢી, ઢને દીર્ઘઢી, ઢને હસવાવાળું ઢું, ઢને દીર્ઘઢું, ઢને એક માત્ર ઢે, ઢને બે માત્રા ઢે, ઢને કાનો માત્ર ઢો, ઢને કાના બે માત્ર ઢો, ઢને મીંડું ઢમ, ઢને બે મીંડા ઢહા. ઢ પછી આવશે અણ. અણ બાણસે ણ. અળ બાણનો અળ. અળને આની માત્રા જોડીએ તો અળા. અળને હસ્વ ઈ જોડીએ તોળી. અળને દીર્ઘ ઈ જોડીએ તો બને ળી. અળનું હસવાવાળું ળું. અળને દીર્ઘાવાળું ળું. અળને એક માત્ર અળે. અળને બે માત્ર અળે. અળને કાનો માત્ર અળો. અળને કાના બે માત્ર અળો. અળને માથે મીંડું અળ. અળને બે મીંડા અળા. એવી જ રીતે આગળ. તસે તરબૂચ. તસે તરબૂચ. તને તાનો તા. તને હસ્વતી. તને દીર્ઘતી. તને હસવાવાળું તું. તને દીર્ઘ તું. તને એક માત્ર તે.
તને બે માત્રા તઈ, તને કાનો માત્રા તો, કાના બે માત્રા તો, તને માથે મીંડું તમ, ને તને બે મીંડા તહા. પછી થશે થર્મસ, થશે થર્મસ. થર્મસ કેવી રીતે લખવાનું? દાંડલી ઉપર જ લીટી આવશે. થને થાનો થા, થને હસ્વથી, થને દીર્ઘથી, થને હસ્વવાળું થું, થને દીર્ઘવાળું થું, થને એક માત્ર થે, થને બે માત્રા થે, થને કાનો માત્ર થો, થને કાના બે માત્રા થો, થને માથે મીંડું થમ, થને બે મીંડા થહા. એવી જ રીતે પછી આવશે દસે દર્પણ, દને દાનો દા, દને હસ્વદી, દને દીર્ઘદી, દને હસવાવાળું દુ, દીર્ઘાવાળું દુ, દને એક માત્ર દે, દને બે માત્રા દે, દને કાનો માત્ર દો, દને કાના બે માત્રા દો, દને માથે મીંડું દમ, દને બે મીંડા દહા. પછી આવશે પણ આપણે 10 સુધી જ અભ્યાસ કરીશું. કથી 10 સુધી આપણે બારકશ્રી નોટબુકમાં લખીશું. તો બાળ મિત્રો, આપણે એકમ 16માં ભાગ 4માં બારાખડી એટલે કે બારાક્ષરી, તેમાં આપણે કથી 10 સુધી અભ્યાસ કર્યો. એટલે કે હું તમને બતાવું અહીંયા 10 સુધી, બરાબર, ને આગળ આપણે થી ભાગ 5માં અભ્યાસ કરીશું. એટલે કે બારાક્ષરીમાં આપણે 10 સુધી અભ્યાસ કર્યો. હું તમને બતાવું તેવી રીતે વિડીયોમાં જોઈને તમે બાળમિત્રો સરસ મજાના સારા અક્ષરે આવી રીતે તમે લખજો, કાંઈ પણ ભૂલ વગર, ને હિન્દીની પાકી નોટબુકમાં. બરાબર છે બાળમિત્રો? આવી રીતે તમારે લખવાનું છે. તો આવજો બાળમિત્રો.